તો બધાને જય દ્વારકાધીશ। સવારનો મસ્ત મજાનો બાબલા જેવો તૈયાર થઈને હું નીકળી ગયો તો કોલેજ બાજુ। અને આજે તો આપણે ચોપડો લઈને કોલેજની અંદર જવાનું છે, કારણ કે ગયા લેક્ચરની અંદર સર બોલ્યા હતા કે ચોપડો નહીં હોય ને તો લેક્ચરની અંદર નહીં આવવાનું। क्या बात करता है यार। અને આ બાજુ મારો ભાઈબંધ મારી બહાર જતો હતો, કારણ કે કોલેજની અંદર મારી બેન હંગાથ એન્ટ્રી મારવાની છે, એકલા તો કોઈ જઈ ના કરે। अच्छा કોલેજનો ત્રીજો રેડિયા ભાઈબંધ મળી ગયો ને ફાઇનલી હવે આપણે પહોંચી ગયા કોલેજની અંદર। અને કોલેજની અંદર આવીને જોયું ત્યારે તો શું બધું ખાલી ખમ પડ્યું છે, હજી તો કોઈ આવ્યું નથી। અમે તો વેલા એડે આવ્યા છે। ફાઇનલી 4-5 રેડિયા ભાઈબંધને હાયર કરીને હું નીકળી ગયો તો લેક્ચર ભરવા માટે। તો સવારના 2 લેક્ચર મેં શાંતિસર ભરી નાખે, પણ હવે મને આવતો તો કંટાળો, એટલે હું આવી ગયો લેક્ચરની બહાર। અને મને એટલો બધો કંટાળો આવતો હતો એટલે મને થયું કે લાવ લાઇબ્રેરીની અંદર ઓટો મારી આવું। અને લાઇબ્રેરીની અંદર આવીને જોયું ત્યારે શું મને મારી આંખો પર વિશ્વાસ નતો થતો, કારણ કે જે ભાઈબંધને આખરે ગુજરાતી વાંચતા ના આવડતો એ ભાઈબંધ લાઇબ્રેરીની અંદર વાંચતો હતો। ये सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। હાશ ફાઇનલી આજના બધા લેક્ચર પૂરા કરીને હવે આપણે જવાનું છે ઘરે, પણ એની પહેલા આપણે આવી ગયા બગીચાની અંદર, કારણ કે મારે એક કોમેડી વિડીયોનું શૂટ કરવાનું હતું। हाँ ये कर लो पहले। અને કોલેજના ગેટને બાય બાય કહીને હું નીકળી ગયો તો ઘર બાજુ। અને આજે આપણે આવ્યા હતા હેડતા, એટલે હવે હેડતા જ ઘરે જવું પડશે। तो क्या नाचो मैं? પછી મેં મારા 25 કરોડના બૂટ હાયર કરીને ફટાફટ ઘર બાજુ ચાલવા લાગ્યો। તો રસ્તાની અંદર આપણે મળી ગયો તો આપણો જીગરી ભાઈબંધ, અને ભાઈબંધ ફ્રી ફાયર રમવામાં બહુ બીજી હતો, પણ આપણે એનાથી લેવા દેવા કઈ છે નહીં, કારણ કે ભાઈબંધનો આઈફોન મળી જશે એટલે સોના મોના બૂસ્ટ મારીને ઘર ભેગા થઈ જવાનું થાય છે। તો ઘરે આવીને જોઈ તાર તો શું આ બાજુ મસ્ત મજાનો વરસાદ ચડી રહ્યો હતો, પણ આ વરસાદ ક્યારે આવશે, કારણ કે 2-3 દિવસથી લલાય જ રાખે છે। વરસાદની વાટ જોઈને હું ક્યાં સુધી બેસી રહ્યો, એટલે હું ગયો તો એક પ્રમોશનનું શૂટ કરવા માટે ખેતરની અંદર। પ્રમોશનનો વિડીયો મસ્ત મજાનો શૂટ કરી નાખ્યો, પછી હું અને મારો રેડિયા ભાઈબંધ નીકળી ગયા ખેતરથી ઘર તરફ। અને ખબર નહીં હમણાંથી મને એટલી બધી આળસ કેમ આવે છે, કારણ કે મારા એક બ્લોગની અંદર વોઇસ ઓવર આપવાનું ક્યાંનું બાકી હતું, પણ આજે બધી આળસ કાઢી અને હું આવી ગયો ખેતરમાં। અને વોઇસ ઓવર આપતા આપતા મારું ગળું બેસી ગયું, અને ઉપરથી હેરાન કરવા માટે આવી ગયું આ વાદળું। ઘડીક થઈને વરસાદ આવે, ઘડીક થઈને જતો રહે, ઘડીક થઈને વરસાદ આવે જતો રહે। તો આજનું બધું કામકાજ પતાવીને હું આવી ગયો તો ઘરે, અને ઘરે આવીને જોઈને તો મસ્ત મજાની ઠંડી ઠંડી હવા આવતી હતી। તો બસ આજ માટે આટલું જ, મળું તમને કાલના નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય।